નમસ્કાર મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે ખેડૂતો માટે સરસ મજાનો બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે આપણે ખેડૂતો ખબર હશે કે અત્યારે ભાઈ રાયડો વાવે અને બાજરી વાવે અને એવું બધું વાવતા હોય છે અને એની અંદર કોઈ ફાયદો નથી થતો. મગફળી પણ વાવે છે, તમને ખબર હશે. પણ એની અંદર આપણે હવે ફાયદો કઈ રીતે કરવો, કારણ કે આપણે એક સરસ મજાનું ભાઈ લઈને આવી ગયા છો. કારણ કે અત્યારે ભાઈ ચોમાસું ચાલી રહ્યું છે ને તમને ખબર હશે. એટલે આની અંદર બિઝનેસ કરવો, સારી કમાણી કરવી હોય તો એની અંદર મારું કહેવું એવું છે કે તમે 1 વીઘો તમારી પાસે જમીન છે, 1 વીઘાની અંદર તમે ગલગોટા આવે છે, તમને ખબર હશે કે આપણે દશેરાના દિવસે અને નવરાત્રિ અને દિવાળીનો ઉપર ખૂબ જ ફૂલ ભાઈ જોઈએ છે અને ખૂબ જ ભાઈ છે ભાઈ. અત્યારે આપણે ખબર છે કે ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયાની અંદર ખૂબ જ ભાઈ એનું ભાઈ ફૂલની માર્કેટ છે. એટલે અત્યારે હવે એની અંદર દિવાળીની અંદર બહુ સારા ભાવ હોય છે. હવે લગભગ અત્યારે ભાઈ હોય છે ભાવ 1 વીઘાની અંદર તમે વાવી નાખો આ ફૂલનું ભાઈ સસ્તામાં પડે છે અને ભાઈ સારી એવી કમાણી થાય છે. કારણ કે તમે જો 1 વીઘાની અંદર ફૂલ વાવી નાખ્યા, હવે 1 વીઘાની અંદર ફૂલ વાવી નાખ્યા તો લગભગ હવે તમારો 40 ક્વિન્ટલ જેટલું ભાઈ લગભગ તમારે ઉતરે છે ફૂલ. તો તમારે હવે ઇન્કમ કેટલી થાય ભાઈ? હવે લગભગ 2,40,000 જેવી થાય ને એની અંદર તમે હવે ખર્ચો કાઢી નાખો કે લગભગ 60,000 જેવો ખર્ચો કાઢી નાખો તો તમારે પાછળ કેટલા વધે? 1,80,000 તો વધે ને. હવે લગભગ હવે એ ફૂલની કિલોની કિંમત કદાચ 20 રૂપિયા હોય કાં તો ભાઈ 60 રૂપિયા હોય. એટલી કિંમત હોય તો રોજના તમારા કેટલા જભલા ઉતરે છે તો ભાઈ ડિફરન્ટ કરે છે, કેટલા ફૂલ આવે છે એના ઉપર ડિફરન્ટ કરે છે. એટલે આવા જ બિઝનેસ કરો ભાઈ. અને કોકની ભાઈ આવી નોકરી ના કરો, નોકરીમાં કશું નહીં. એટલે આપણે ખેતીની અંદર કેટલું જે રીતે કમાવું એ રીતે આપણે કરો. અને એવું લાગે કે આપણે 1 વીઘો નથી કરવા પણ 1-2 લેટર ભાઈ ફુવારાની કરી નાખવી છે, તો એટલી કરીને ભાઈ તમે ફાયદો મેળવી શકો છો એવો સારો. એટલે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ લોકો સાથે તમે શેર કરી નાખજો.